વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો ભોગ। પોલીસના નામે કોલ કરી વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા। 81 વર્ષના વૃદ્ધને મની લોન્ડરિંગના કેસમાં ફસાવી દેવાની ધમકી અપાઈ હતી। વૃદ્ધના ફિક્સ ડિપોઝિટના 16 લાખ પડાવી લીધા। સિદ્ધકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા। કોલ કરનારે દિલ્હી પોલીસના સબ ઇન્સ્પેક્ટર તરીકેની ઓળખ આપી હતી। મની લોન્ડરિંગના કેસમાં નામ ખુલ્યું હોવાની પણ ધમકી આપી હતી। વૃદ્ધની દીકરીને ખબર પડતા જ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો। સુરતમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો ભોગ। પોલીસના નામે કોલ કરી વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા। 81 વર્ષના વૃદ્ધને મની લોન્ડરિંગના કેસમાં ફસાવી દેવાની ધમકી અપાઈ હતી। વૃદ્ધના ફિક્સ ડિપોઝિટના 16 લાખ પડાવી લીધા। સિદ્ધકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા। કોલ કરનારે દિલ્હી પોલીસના સબ ઇન્સ્પેક્ટર તરીકેની ઓળખ આપી હતી। મની લોન્ડરિંગના કેસમાં નામ ખુલ્યું હોવાની પણ ધમકી આપી હતી। વૃદ્ધની દીકરીને ખબર પડતા જ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો।